નમસ્તે, આ વિડીયોમાં હું તમને તમારા પ્રિસ્ક્રાઇબ કરેલા નેચરલ માઇક્રોનાઇઝ્ડ પ્રોજેસ્ટેરોન કેપ્સ્યુલનો યોનિ માર્ગમાં ઉપયોગ કરવાની સાચી રીત બતાવીશ. આ સરળ પગલાંને અનુસરવાથી ખાતરી કરવામાં મદદ મળશે કે દવા સુરક્ષિત અને અસરકારક રીતે કાર્ય કરે છે. સૌપ્રથમ સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરીએ. તમારા હાથ અને યોનિ માર્ગને હળવા સાબુ અને હુંફાળા પાણીથી ધોઈ લો. સ્વચ્છ ટુવાલથી તે વિસ્તારને ધીમેથી સૂકવી દો. આરામદાયક સ્થિતિ પસંદ કરો. તમારા ઘૂંટણ વાળીને તમારી પીઠ પર સૂઈ જાઓ અથવા તમારા ઘૂંટણ સહેજ વાળીને ઊભા રહો. એવી સ્થિતિ પસંદ કરો જે તમારા માટે સૌથી કુદરતી અને આરામદાયક લાગે. સ્ટ્રીપમાંથી એક કેપ્સ્યુલ લો અને તેને તમારી આંગળીની ટોચ પર મૂકો. ફક્ત ઉદ્ઘાટન પર જ નહીં પણ ધીમે ધીમે તમારી આંગળી યોનિ માર્ગમાં દાખલ કરો. તમારી આંગળી આરામથી પરવાનગી આપે ત્યાં સુધી કેપ્સ્યુલને થોડું ઊંડે સુધી દબાણ કરો. આ યોગ્ય સ્થાન અને વધુ સારી રીતે શોષણ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. નમ્ર બનો અને બળનો ઉપયોગ ટાળો. એકવાર કેપ્સ્યુલ જગ્યાએ આવી જાય પછી ધીમે ધીમે તમારી આંગળી દૂર કરો. તમારી આંગળીનો ઉપયોગ ફક્ત દાખલ કરવા માટે કરો. કોઈ પણ વસ્તુ અથવા એપ્લિકેટરનો ઉપયોગ કરશો નહીં કારણ કે તે અસ્વસ્થતા અથવા ઈજાનું કારણ બની શકે છે. 15 થી 20 મિનિટ સુધી સૂઈ રહો જેથી કેપ્સ્યુલ જગ્યાએ રહે અને અસરકારક રીતે ઓગળી જાય. પછી થોડી માત્રામાં લીકેજ થવું સામાન્ય છે. આ લીકેજ ફક્ત મૂળ સામગ્રીના પીગળવાથી થાય છે. દવા પહેલેથી જ શોષાઈ ગઈ છે, તેથી કંઈ ખોવાઈ ગયું નથી. બીજું કેપ્સ્યુલ નાખવાની જરૂર નથી. ગર્ભાવસ્થા દરમિયાન નેચરલ માઇક્રોનાઇઝ્ડ પ્રોજેસ્ટેરોન કેપ્સ્યુલનો યોનિ માર્ગમાં ઉપયોગ સંપૂર્ણપણે સલામત છે. તે બાળકને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડતું નથી. હકીકતમાં આ દવા ગર્ભાવસ્થાને ટેકો આપે છે અને સ્વસ્થ ગર્ભાશય વાતાવરણ જાળવવામાં મદદ કરે છે. દર્દીઓને વારંવાર થતા કેટલાક સામાન્ય પ્રશ્નો અહીં છે. શું તેનાથી દુખાવો થશે કે બળતરા થશે? સામાન્ય રીતે ના. શરૂઆતમાં તમને હળવી અગવડતા લાગશે પરંતુ તે ઝડપથી ઓછી થઈ જશે. શું કોઈ અસામાન્ય ગંધ છે? કેપ્સ્યુલ ગંધહીન છે. શું હું પછી ચાલી શકું છું કે મુસાફરી કરી શકું છું? હા, એકવાર કેપ્સ્યુલ દાખલ થઈ જાય અને ઓગળી જાય પછી તમે તમારી સામાન્ય પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકો છો. જો હું ડોઝ ભૂલી જાઉં તો શું? ચિંતા કરશો નહીં. તમને યાદ આવે કે તરત જ કેપ્સ્યુલ દાખલ કરો. કેટલીક મદદરૂપ ટિપ્સ. આરામ માટે ઢીલા સુતરાઉ અંડરવેર પહેરો. કોઈ પણ આકસ્મિક હંજવાળ ટાળવા માટે નખ કાપેલા રાખો. નેચરલ માઇક્રોનાઇઝ્ડ પ્રોજેસ્ટેરોન કેપ્સ્યુલને ઠંડી જગ્યાએ સંગ્રહિત કરો અને તેમને ગરમીમાં ખુલ્લા થવાનું ટાળો. હંમેશા સૂચવ્યા મુજબ સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરો. બસ આ પગલાંઓનું પાલન કરીને તમે ખાતરી કરશો કે દવા અસરકારક રીતે કાર્ય કરે છે. જો તમને કોઈ અગવડતા અનુભવાય અથવા કોઈ પ્રશ્નો હોય તો કૃપા કરીને તમારા આરોગ્ય સંભાળ પ્રદાતાનો સંપર્ક કરો. કાળજી લો અને સ્વસ્થ રહો.